વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો લઈને આવ્યા છે છેલ્લા 4 મહિનાનું ગુજરાતનું કરંટ અફેર્સ. બરાબર, ખાલી ગુજરાતના કરંટ અફેર્સના પ્રશ્નો મળશે. એકમાત્ર ચેનલ છે જે છેલ્લા 4 મહિનાની ગુજરાતની કરંટ અફેર્સની મિત્રો વિડીયો લઈને આવી છે. ખાલી જો ગઈકાલે આપણે ભારતના અને ઇન્ટરનેશનલ લેવલના જે છે એ કરંટ અફેર્સની વાત કરી હતી, અપલોડ કર્યા હતા 150 પ્રશ્નો. આજે માત્ર ગુજરાતની વાત કરવાના છે. અને મિત્રો આપણે ટોપિક પર આવીએ. ટાઈમ નહીં બગાડીએ, ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે. તો હાલમાં કયા રાજ્યએ વરુ એટલે ભેડિયા, બરાબર, વરુ એટલે કે ભેડિયા, એને આપણે ગુજરાતમાં વરુ કહેવામાં આવે છે, એની સુરક્ષા માટે એટલાસ લોન્ચ કર્યો છે. તો ગુજરાત સરકાર રાઈટ આન્સર છે. બરાબર, ગુજરાત સરકાર સ્ટારમાં કરજો મિત્રો. ગુજરાત સરકાર જે છે એમણે વરુ એટલે કે ભેડિયાની સુરક્ષા માટે એટલાસ લોન્ચ કર્યો છે. હાલમાં કયા રાજ્યએ ગ્રીન એનર્જી માટે નવી નીતિની જાહેરાત કરી છે? તો મિત્રો આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગ્રીન એનર્જી માટે નવી જાહેરાત કરી હતી. તો ગુજરાત રાઈટ આન્સર છે. બરાબર, ગુજરાત રાઈટ આન્સર છે. ગુજરાત સરકારે ભાષા સંબંધી બાધાઓને દૂર કરવા માટે કયો પ્લેટફોર્મ લોન્ચ કર્યો? તો સ્વર પ્લેટફોર્મ કર્યો છે ગુજરાત સરકારે. ભાષા સંબંધી બાધાઓને દૂર કરવા માટે સ્વર પ્લેટફોર્મ ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો. હવે છે ઇમ્પોર્ટન્ટ ઢાબા. બરાબર, ઢાબા એટલે ઉપર, રૂફ પર. બરાબર, રૂફ, ઢાબા, છત પર સૌર ઉર્જા સ્થાપિત કરવામાં કયો રાજ્ય ટોપ પર રહ્યું છે? આ બધા જ પ્રશ્નો મિત્રો ઇમ્પોર્ટન્ટ છે. આજે આરએમસી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામ હતી. બરાબર, એમાં કેવા ટાઈપના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા પેપર જોઈ લો. અત્યારે બતાડું તમને, વેટ ઊભા રહો તમે. બરાબર, ગુજરાત રાઈટ આન્સર મિત્રો. ઢાબા પર સૌર ઉર્જા સ્થાપિત કરવામાં કયો રાજ્ય ટોપ પર રહ્યું છે? તો ગુજરાત ટોપ પર રહ્યું છે. તો મિત્રો આજે આરએમસીની એક્ઝામ હતી અને ફરી એક વખત જે વારંવાર થાય છે, એક્ઝામ ટુડેનું 100% કરંટ અફેર પૂછાયું છે. 100% 20 ક્વેશ્ચન હતા મિત્રો, અને 20 પ્રશ્નો આપણી પીડીએફમાંથી પૂછાયા છે, આપણી એપ્લિકેશનમાંથી પૂછાયા છે. સબૂત પણ મૂક્યા છે મિત્રો. જો દિલ્હીના મુખ્યમંત્રી કોણ હતા? હવે સૌથી મોટી વાત મિત્રો, દિલ્હીના મુખ્યમંત્રી કોણ હતા એ તો વાત બરાબર છે, પણ મેં તારીખ અને મહિના સાથે મૂકું છું કે આ પ્રશ્ન ફેબ્રુઆરી કરંટ અફેર્સની પીડીએફમાંથી પૂછાયું છે. બરાબર, તો આ રીતના તમે જોઈ શકો. એવી રીતના બીજા પ્રશ્ન છે જેમાં અમદાવાદ પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ ક્યાં બનાવી રહ્યું છે? બરાબર, તો 11 એપ્રિલ કરંટ અફેર્સ પીડીએફમાંથી પૂછાયું. 11 એપ્રિલ તારીખ સાથે મિત્રો જો સબૂત આપ્યા છે. ટોટલ સબૂત અહીંયા મૂકેલા છે ટેલિગ્રામ ચેનલમાં. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ટોટલ સબૂત મૂકેલા છે મિત્રો, ટોટલ. બરાબર, એના પહેલાં જીપીએસસીની જે એક્ઝામ હતી એના સબૂત મૂક્યા હતા. એના પહેલાં હાઈકોર્ટ પટ્ટાવાળા બેલીપના સબૂત મૂક્યા હતા. એસટીઆઈની એક્ઝામના મિત્રો સબૂત મૂક્યા હતા. પીએસઆઈની એક્ઝામમાં સબૂત મૂક્યા હતા. અને આજે આરએમસીની જે એક્ઝામ હતી એના પણ ટોટલ સબૂત મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે. મારી કરંટ અફેર્સની પીડીએફમાંથી 100% પૂછાયું છે. કયા મહિનામાંથી કઈ તારીખમાંથી પૂછાયું હતું? બરાબર, એના વિડીયો પણ અવેલેબલ છે યુટ્યુબ પર, તો તમે જોઈ લેજો મિત્રો. બરાબર, ટોટલ સબૂત મિત્રો મૂક્યા છે. જો ટોટલ સબૂત અહીંયા મૂકેલા છે. તો મિત્રો તમારે ટેસ્ટ સિરીઝ જોઈતી હોય પોલીસ કોન્સ્ટેબલ હોય કે બેલીપ માટે, તો એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. બરાબર, ત્યાંથી તમે ટેસ્ટ પણ લઈ શકો છો. એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની પીડીએફ જોઈતી હોય જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025 મિત્રો, ચેમ્પિયન્સ ટ્રોફી સાથે આઈપીએલ 2025, બજેટ 2025, એટલે કે ટોટલ મિત્રો છેલ્લા 1.5 વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. કેટલા પ્રશ્નો? 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ એમાં આવી જશે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961. બરાબર, આ નંબર છે મિત્રો, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. અથવા તમે આ નંબર પર કોન્ટેક્ટ કરો, તમને જેટલા મહિનાની કરંટ અફેર્સની પીડીએફ જોઈએ છે એટલી પણ મળી જશે. 9510411961 આ નંબર છે મારો. કયો નંબર છે મિત્રો? ફરી કહી દઉં તમને, 95104111. બરાબર, આ નંબર પર મિત્રો કોન્ટેક્ટ કરો તમે કરંટ અફેર્સની પીડીએફ માટે. ટેલિગ્રામમાં બધા સબૂત મૂક્યા છે અને આપણે આવીએ છીએ ગુજરાતના કરંટ અફેર્સ પર. તો હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે? કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. તો મિત્રો ફરી એક વખત આપણો ગુજરાત રાઈટ આન્સર છે. ગુજરાત સરકાર દ્વારા જે છે એ કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. ગુજરાત રાઈટ આન્સર છે.
હાલમાં કઈ યુનિવર્સિટીમાં 5મી ઓલ ઇન્ડિયા CRSCB કલ્ચરલ મીટ 2025 કલાકુંભનું આયોજન કરાયું? કઈ યુનિવર્સિટી છે? તો મિત્રો એ છે ગુજરાત યુનિવર્સિટી. ગુજરાત યુનિવર્સિટી એ રાઈટ આન્સર થશે. ગુજરાતમાં ડાંગ દરબારનો સાંસ્કૃતિક મેળો ક્યાં ભરાય છે? સ્ટાર માર્ક કરજો. ડાંગ દરબારનો સાંસ્કૃતિક મેળો એ મિત્રો આહવા ખાતે ભરાય છે. આહવા ક્યાં આવેલું છે? આહવા આવેલું છે ડાંગની અંદર. ડાંગ જિલ્લામાં 3 તાલુકા છે, આહવા, સુબીર અને વઘઈ. આહવા રાઈટ આન્સર છે. આહવા ડાંગનું મુખ્ય મથક પણ છે. હાલમાં ઉત્તરાખંડ પછી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાવાળો બીજો રાજ્ય કયો બન્યો છે? તો પ્રથમ ઉત્તરાખંડ હતો, બીજો આપણો ગુજરાત છે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં. હાલમાં ગુજરાતમાં કયા સ્થળે નમો સખી સંગમ મેળાનું આયોજન કરાયું? તો મિત્રો એ ભાવનગર ખાતે કરવામાં આવ્યું. ભાવનગર રાઈટ આન્સર છે. હાલમાં કઈ IITમાં હેક ધ ફ્યુચર હેકાથોન સફળતાપૂર્વક સંપન્ન થયું છે? તો મિત્રો IIT ગાંધીનગર રાઈટ આન્સર છે. બરાબર. ગુજરાતમાં કયા સ્થળે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025નું આયોજન કરાયું? તો સોમનાથ ખાતે. સોમનાથ ખાતે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું. હાલમાં ગુજરાતમાં કયા શહેરમાં વાણિજ્યિક કોલસા ખાણ હરાજી પર રોડ શો યોજાયો છે? તો મિત્રો એક ગાંધીનગર રાઈટ આન્સર છે. બરાબર, ગાંધીનગરમાં. હાલમાં ગુજરાતમાં 5 દિવસીય દેવ મોગરા મેળાનું આયોજન ક્યાં કરાયું? તો સાગબારા નર્મદા ખાતે. સાગબારા નર્મદા ખાતે. મિત્રો PDF માટે 9510411961. બરાબર, આ નંબર યાદ રાખજો. કરંટ અફેર્સની PDF અને ટેસ્ટ સિરીઝ એના માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. બરાબર, તમને કરંટ અફેર્સની PDF પણ મળશે અને ટેસ્ટ સિરીઝ પણ મળશે. 10,000 રૂપિયા 15,000 રૂપિયા ખર્ચ કરવાની કોઈ જરૂર નથી. કોઈ કોચિંગ્સમાં આપણે 15,000 ખર્ચ કરવાના નથી. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરો મિત્રો. બરાબર, નજીવી કિંમતમાં તમને બધું જ મટીરિયલ મળી જશે. તો ગુજરાતમાં 5 દિવસીય દેવ મોગરા મેળાનું આયોજન સાગબારા નર્મદા ખાતે કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળા સ્પર્ધા વર્ષ 2024-25માં કયા જિલ્લાની દીપ દર્શન શાળા પ્રથમ ક્રમાંકે આવી છે? તો ડાંગ જિલ્લાની રાઈટ આન્સર છે આમાં. હાલમાં ગુજરાતના કયા શહેરમાં 16મા આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમનું સમાપન થયું છે? તો સુરત આમાં રાઈટ આન્સર થશે. હાલમાં ક્યાંથી ભારતીય રેલવેનો પ્રથમ એક્સક્લુઝિવ કન્ટેનર ટર્મિનલનો પ્રારંભ થયો? ઊંઝા ખાતેથી. મિત્રો આ પ્રશ્ન અત્યારે એક્ઝામમાં પૂછવામાં આવ્યો હતો PSIની અંદર, જોઈ લેજો. મિષ્ટી યોજના હેઠળ છેલ્લા 2 વર્ષોમાં મેનગ્રોવ વાવેતર સાથે ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે? મિત્રો પ્રથમ ક્રમે છે ગુજરાત. બરાબર, પ્રથમ. હાલમાં ગુજરાતમાં કયા સ્થળે ભરવાડ સમાજની 70,000થી વધુ બહેનોએ હુડા રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો બાવળિયાળી રાઈટ આન્સર થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરી છે? તો એ હસમુખ અઢિયા રાઈટ આન્સર થશે આમાં. હાલમાં કઈ યુનિવર્સિટી દ્વારા ઓપન ફોર કચ્છ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું? તો મિત્રો કચ્છ યુનિવર્સિટી દ્વારા ઓપન ફોર કચ્છ હરીફાઈનું આયોજન કરાયું છે. નેશનલમાં કયા મંદિરને ઇટ રાઇટ પ્લેસ ઓફ વર્શિપ સર્ટિફિકેટથી પુરસ્કૃત કરવામાં આવ્યું છે? તો મિત્રો એ સોમનાથ મંદિર રાઈટ આન્સર થશે. નેશનલમાં જામનગરની ભક્તિ શાસ્ત્રીની કયા દેશની વિમેન ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ? તો મિત્રો અમેરિકા રાઈટ આન્સર છે આમાં. હાલમાં કયો રાજ્ય PM સૂર્ય ઘર યોજના સ્થાપિત કરવામાં ટોપ પર રહ્યું છે? આપણો ગુજરાત. જો ટોપ પર છે બધામાં ગુજરાત. બરાબર, તમે બીજો નંબર નહીં ઠોકી આવતા. નેશનલમાં ગુજરાતમાં અલ્ટિમેટ ટેબલ ટેનિસની 6ઠ્ઠી સિઝનનું ક્યાં આયોજન થયું છે? અમદાવાદ રાઈટ આન્સર છે. આંગણવાડી કેન્દ્રોમાં ગેસ પૂરી પાડવાની પહેલ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં કેટલામું રાજ્ય છે? પ્રથમ રાજ્ય. બરાબર, હંમેશા પ્રથમ જ છે. હાલમાં કોણ ભારતમાં ત્રીજો સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બન્યો? તો મિત્રો અમૂલ બન્યો છે. અમૂલ ભારતમાં સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બની ગયો. હાલમાં ગુજરાતની સૌપ્રથમ ટીસ્યુ બેંક ક્યાં શરૂ કરવામાં આવી? તો મિત્રો સુરત ખાતે. બરાબર, ગુજરાતની સૌપ્રથમ ટીસ્યુ બેંક સુરત ખાતે શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં કોના હસ્તે પેમેન્ટ સુવિધાનો પ્રારંભ થયો છે મિત્રો? તો ઋષિકેશ પટેલ રાઈટ આન્સર છે. ઋષિકેશ પટેલના હસ્તે પેમેન્ટ સુવિધાનો પ્રારંભ થયો છે ગુજરાતમાં. ગૃહમંત્રી અમિત શાહે ક્યાં સુધીમાં સમગ્ર ગુજરાતમાં નવા ફોજદારી કાયદાઓનો અમલ કરવા સૂચના આપી છે? તો 30 એપ્રિલ 2025 સુધી રાઈટ આન્સર છે. હાલમાં ગુજરાતના કયા શહેરમાં રાજ્યના પ્રથમ નેશનલ રેફરલ સેન્ટરનું PM મોદીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો પીપળિયા ગુજરાત, જૂનાગઢ. બરાબર, પીપળિયા જૂનાગઢ. સ્ટારમાં કરજો. નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કર્યું છે હાલમાં નેશનલ રેફરલ સેન્ટરનું. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ગુજરાત સરકારે કયા જિલ્લાના ગુનારી ગામની આંતરદેશીય મેનગ્રોવ ગુનારી સાઇટને રાજ્યની પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ જાહેર કરી છે? તો મિત્રો એ લખપત કચ્છ જિલ્લો. બરાબર, લખપત કચ્છ જિલ્લો. હાલમાં રણજી ટ્રોફીમાં 9 વિકેટ લેનાર ગુજરાતના પ્રથમ બોલર કોણ બન્યા? તો સિદ્ધાર્થ દેસાઈ રાઈટ આન્સર છે. સિદ્ધાર્થ દેસાઈ બન્યા.
ગુજરાતના ચિત્તાના બ્રીડિંગ માટે કયા જિલ્લામાં બ્રીડિંગ સેન્ટર સ્થાપિત કરાશે? તો મિત્રો કચ્છ આમાં રાઈટ આન્સર થશે. હાલમાં ગુજરાતની કેટલી નગરપાલિકામાં 2 દિવસીય મિલેટ મહોત્સવનું આયોજન કરાયું છે? તો 7 નગરપાલિકામાં 7 રાઈટ આન્સર છે. હાલમાં કયા ગુજરાતીને ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડથી સન્માનિત કરાયા? તો મિત્રો મહાન ક્રિકેટર જય શાહને. જય શાહ આઈસીસીના હાલમાં અધ્યક્ષ છે. એમને ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં કોણે જામનગરમાં રિલાયન્સના વંતારા એનિમલ રેસ્ક્યુ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું? મિત્રો આ પણ પ્રશ્ન પીએસઆઈમાં પૂછવામાં આવ્યો હતો. તમને કહું છું, બરાબર, ધ્યાન આપજો તમે અહીંયા. તો આમાં નરેન્દ્ર મોદી રાઈટ આન્સર છે, બરાબર. વંતારા કોનું છે? રિલાયન્સનું છે. વંતારા રિલાયન્સનું છે. એને વંતારા એનિમલ રેસ્ક્યુ સેન્ટરનું હાલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું ને એને એવોર્ડ પણ મળ્યો હતો, પ્રાણી મિત્ર એવોર્ડ. ગુજરાતમાં કયા સ્થળે ગુડ ગવર્નન્સ પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરાયું? તો મિત્રો ગાંધીનગર રાઈટ આન્સર છે આમાં. હાલમાં કોને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન બનાવવામાં આવ્યા? આઈપી ગૌતમ રાઈટ આન્સર છે. ગુજરાતમાં કયા સ્થળે ભારતની સૌથી જૂની મોટરસાઇકલિંગ ઇવેન્ટ BOBMC રાઇડર મેનિયા 2025નું આયોજન કરવામાં આવ્યું છે? ધોરડો ખાતે. હાલમાં ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું? તો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. હાલમાં કોની અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી? તો બંછાનિધિ પાની રાઈટ આન્સર છે આમાં. શું રાઈટ આન્સર છે? બંછાનિધિ પાની. હાલમાં ક્યાં ઓસ્ટ્રેલિયા ભારત ખેલ ઉત્કૃષ્ટતા ફોરમનું આયોજન કરવામાં આવ્યું? તો મિત્રો ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કેટલામી રાજ્ય કક્ષાની સ્વાસ્થ્ય પરિષદ 2025નો શુભારંભ થયો છે? તો પ્રથમ આમાં આવશે, પ્રથમ રાઈટ આન્સર છે. હાલમાં કઈ સંસ્થાને પશુ કલ્યાણ માટે પ્રાણી મિત્ર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે? વંતારા. આગળ પણ આપણે વાત કરી હતી. હાલમાં અનિલ જોશીનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો અનિલ જોશી કોણ હતા? એ ગુજરાતી કવિ હતા, બરાબર. ગુજરાતી કવિ, સોરી ફ્રેન્ડ, 2 મિનિટ વેઇટ કરજો. હા જી, તો ગુજરાતી કવિ અનિલ જોશીનું હાલમાં નિધન થયું છે. સૈન્ય અભ્યાસ જલ થલ રક્ષા 2025નું ક્યાં આયોજન કરાયું? બેટ દ્વારકા રાઈટ આન્સર છે. ગુજરાતમાં ગીર ગાયના સંવર્ધન માટે ક્યાં અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરાશે? તો મિત્રો એ પોરબંદર ખાતે કરવામાં આવશે. પાટણ મ્યુઝિયમનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો નાયિકા દેવી મ્યુઝિયમ રાખવામાં આવ્યું છે, પાટણ મ્યુઝિયમનું. ગુજરાતના કયા જિલ્લામાં ભૂપેન્દ્ર પટેલે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપનો શિલાન્યાસ કર્યો છે? તો ગાંધીનગર રાઈટ આન્સર છે. હાલમાં કનુભાઈ દેસાઈએ કઈ એપ્લિકેશનના માધ્યમથી ગુજરાતના બજેટ રજૂ કર્યા? તો નેવા એપ્લિકેશન, બરાબર, નેવા. ગિફ્ટ સિટીમાં તાજેતરમાં શરૂ થયેલ AI સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના માટે ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ સાથે કઈ સંસ્થાએ MOU સાઇન કર્યા? તો મિત્રો માઇક્રોસોફ્ટ. સ્ટારમાં કરી દેજો, આવેલા પ્રશ્ન એક્ઝામમાં પૂછવામાં આવશે, માઇક્રોસોફ્ટે. હાલમાં કયા ગુજરાતી અમેરિકી જાંચ એજન્સીના નિર્દેશક બન્યા? FBIના નિર્દેશક કોણ બન્યા છે મિત્રો? કાશ પટેલ, બરાબર. આ પણ એક્ઝામમાં અત્યારે જ પૂછાયું હતું. હાલમાં કયા ગુજરાતી સરકારી નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સમાં ગુજરાત સારું સ્વાસ્થ્ય અને સુવિધાઓની શ્રેણીમાં કયા સ્થાને છે? તો એ છે પ્રથમ સ્થાને. હાલમાં ગુજરાત સરકારે કેટલા કરોડ રૂપિયાનું વર્ષ 2025-26 માટે બજેટ રજૂ કર્યું છે? તો 370,250 રાઈટ આન્સર છે, બરાબર. હાલમાં કોણે ગુજરાત સરકારનું બજેટ રજૂ કર્યું? તો મિત્રો કનુભાઈ દેસાઈ નાણામંત્રી છે, એમણે જ કર્યું છે. કયા રાજ્યે 50,000 મહિલાઓના ઉત્થાન માટે જી સફલની શરૂઆત કરી છે? આ પણ મિત્રો એક્ઝામમાં પૂછાઈ ગયું છે હાલમાં. તમને કહું છું, બધા જ પ્રશ્નો પૂછવામાં આવે છે, બરાબર. ગુજરાતનું કયું નગર મોઢેરા બાદ વિશ્વનું પહેલું સંપૂર્ણ સોલર સિટી બનશે? તો મિત્રો વડનગર રાઈટ આન્સર છે, બરાબર. ગુજરાતમાં કયા શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે AI આધારિત એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ કરાયું? તો એ અમદાવાદમાં કરાયું. હાલમાં ગુજરાતમાં ક્યાં 3 દિવસીય નૃત્ય સંગીત મહોત્સવનું આયોજન કરાયું? સોમનાથ ખાતે કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારે રાજ્યના સાંકડા પુલને પહોળા કરવા કેટલા કરોડ ફાળવ્યા? તો 467.50 રાઈટ આન્સર છે આમાં. બ્રિટનની યુનિવર્સિટી ઓફ સરે ગુજરાતમાં કયા સ્થળે પોતાનું કેમ્પસ ખોલશે? તો ગિફ્ટ ગાંધીનગર. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી ગિફ્ટનું પૂરું નામ છે. હાલમાં કોની ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરાઈ? તો મિત્રો પંકજ જોશી ગુજરાતના નવા મુખ્ય સચિવ બની ગયા. ગુજરાતમાં કોણે ગિફ્ટ સિટીથી નવી ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી જાહેર કરી છે? તો ભૂપેન્દ્ર પટેલે કરી છે.
હાલમાં ગુજરાત એસીબીના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો મિત્રો પિયુષ પટેલની ગુજરાત એસીબીના વડા તરીકે નિમણૂક કરાઈ છે. કોની અધ્યક્ષતામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર દ્વારા આયોજિત હેલ્થ ડિપ્લોમેસી અંગે સંવાદનો પ્રારંભ થયો છે? તો એ પણ ભૂપેન્દ્ર પટેલ રાઇટ આન્સર છે. ગુજરાતના કયા શહેરમાં સૃજન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલ 2025 યોજાયો છે? તો ભુજ મિત્રો રાઇટ આન્સર છે. બરાબર. ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 4.0નો ગ્રાન્ડ ફિનાલે ક્યાં યોજાયો? તો એ ગુજરાત સાયન્સ સિટીમાં યોજાયો. ગુજરાતના કયા સ્થળે ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ 2025 યોજાયો છે? તો એ મોઢેરા ખાતે. હાલમાં ગુજરાતના આર્યન નેહરાએ નેશનલ ગેમ્સમાં સ્વિમિંગમાં કેટલા મેડલ જીત્યા? 7 મેડલ. હાલમાં ગુજરાતના નવા મુખ્ય સચિવ કોણ બન્યા છે? પંકજ જોશી. મિત્રો આગળ આપણે લઈ લીધો આ પ્રશ્ન. ગુજરાતમાં કોણે ગિફ્ટ સિટીથી નવી ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી જાહેર કરી? તો એ પણ ભૂપેન્દ્ર પટેલે કરી છે. હાજી, હાલમાં બિમસ્ટેક યુવા શિખર સંમેલન 2025નું આયોજન ક્યાં થયું છે? તો એ ગાંધીનગરથી થયું છે. ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 4.0નો ગ્રાન્ડ ફિનાલે ક્યાં યોજાયો? ગુજરાત યુનિવર્સિટી ખાતે. હાલમાં કયા શહેરમાં હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનું આયોજન કરાયું છે? મિત્રો અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. ગુજરાતમાં કયા સ્થળે ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ 2025 યોજાયો? તો મોઢેરાના સૂર્ય મંદિરમાં. નેક્સ્ટ છે 47મી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. હાલમાં કયા રાજ્યની સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશને સુપોષણ અભિયાનની કામગીરી બદલ અટલ ભૂષણ એવોર્ડ જીત્યો છે? તો ગુજરાત રાઇટ આન્સર છે. ગુજરાતમાં કયા શહેરમાં કોલ્ડ પ્લે ઇવેન્ટનું આયોજન કરાયું? મિત્રો આ પ્રશ્ન આજે આરએમસીની એક્ઝામમાં હતો, તમે જોઈ લેજો. બરાબર. અને આપણી એપ્લિકેશનમાંથી પૂછાયું છે. અમદાવાદની અંદર કોલ્ડ પ્લે ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આપણી એપ્લિકેશનમાંથી પૂછાયો છે. બરાબર. ગુનેરી ગુજરાતનો પહેલો જૈવ વિવિધતા વિરાસત સ્થળ જાહેર કરાયો કયા જિલ્લામાં છે? એ કચ્છ જિલ્લામાં છે. હાલમાં ગુજરાતમાં કયા શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ટ્રાઇબલ મ્યુઝિયમ તૈયાર કરાશે? તો દાહોદ મિત્રો રાઇટ આન્સર છે આમાં. હાલમાં કેટલા ગુજરાતીઓને પદ્મ એવોર્ડથી સન્માનિત કરાયા? તો 8 ગુજરાતીઓને પદ્મ એવોર્ડથી સન્માનિત કરાયા. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ માટે બનેલ સમિતિના અધ્યક્ષ કોણ છે? તો રંજના દેસાઈ. સ્ટાર માર્ક કરજો મિત્રો. બરાબર. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે આ. તો મિત્રો ઉમ્મીદ કરું તમને છેલ્લા 3 મહિનાના આ કરંટ અફેર્સના જે વિડીયો છે, જે પ્રશ્નો છે એ ગઈમાં હશે. મિત્રો એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. આ એપ્લિકેશનમાં તમને શું મળશે તમને બતાવી દઉં અહીંયા. બરાબર. તો મિત્રો આ એપ્લિકેશનમાં તમને ગુજરાતનું કરંટ અફેર મળશે આ રીતના મંથ વાઇઝ. બરાબર. ભારતનું કરંટ અફેર્સ મળશે. ભારત ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય, સાંસ્કૃતિક વારસો, કલા. બરાબર. ટોટલ વસ્તુ તમને એક જ જગ્યાએ મળશે. એક માત્ર પ્લેટફોર્મ છે. ભારતનું બંધારણથી માંડીને કમ્પ્યુટર પર આજે કમ્પ્યુટરમાંથી મિત્રો આરએમસીમાં ટોટલ પ્રશ્નો પૂછાય છે. બરાબર. તમે જોશો અહીંયા તો પહેલો જ પ્રશ્ન છે મિત્રો, ભૌતિક ઘટકોને શું કહેવામાં આવે? તો એને હાર્ડવેર કહેવામાં આવે. આ પ્રશ્ન પૂછાયો છે આજે. તો આમાં મિત્રો તમે ટેસ્ટ આપી શકો. આવી રીતના તમે ટેસ્ટ સબમિટ કરશો મિત્રો, રિઝલ્ટ મળશે, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળશે, સોલ્યુશન પણ મળશે. ખૂબ જ ફાયદો થયો છે આજે આરએમસીમાં. જે લોકોએ એપ્લિકેશન લીધી હતી એમને ખૂબ જ વધારે ફાયદો થયો. ફોન્સ આવી રહ્યા છે એમના. બરાબર. તમે પણ મિત્રો લેવો, ફાયદો ઉઠાવો. ટોટલ વિષયના ટોટલ ટોપિક વાઇઝ ટેસ્ટ તમને આમાં એક જ જગ્યાએ મળી જશે. સૌથી મોટી વાત છે, કોઈ જગ્યાએ જવાનું નથી. બરાબર. 1 વર્ષનો સબસ્ક્રિપ્શન લો તમે તો છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ PDF ફ્રી મળશે. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત. બરાબર. પાક્ષિક પણ છે મિત્રો, બધું જ છે આમાં. મંથલી કરંટ અફેર પણ છે. જો એપ્રિલ મહિનાની પણ થઈ ગઈ, માર્ચ મહિનાની પણ થઈ ગઈ. જો આવી રીતના તમે ટેસ્ટ આપી શકો, સબમિટ કરશો મિત્રો, રિઝલ્ટ આવશે, સોલ્યુશન પણ મારા આવશે. તમારા કેટલા સાચા છે કેટલા ખોટા છે બધું જ આવશે એની અંદર. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.